આપણી સમાજ જેને લોક સાહિત્યમાં જેને ગોગવતો સાગર કહીએ એવા ભાઈ શ્રી દેવાયતભાઈ ખાવડ બધાને એકવાર બે હાથ ઊંચા કરી અને એમને જોરદાર તાળીઓના ગગડાટથી કરો કે હાથ ઊંચા કરો સાહેબ. જય હો બાપ, જય હો. તાળી પાડો બધા પ્રેમથી ભાવથી અને આપણે સ્વાગત કરીએ એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી દો ભાઈ શ્રી દેવાયતભાઈ ખાવડને. બાપો બાપો પશુપતિ કેવાણા છો, તમે પશુપતિ કેવાણા મોટા પશુપતિ કેમની સારો. ઓ તારા ભોજનિયા બહુ ભારી જટાડા જોગણ, તારા ભોજનિયા બહુ ભારી જટાડા જોગણ. જાગો 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 આપણી વચ્ચે ફરીથી સાહેબ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી દો ભાઈ શ્રી દેવાયતભાઈ ખાવડ. બાપો બાપો તાળી પાડો બધા પ્રેમથી ભાવથી હાથ ઊંચા કરી સાહેબ. જય હો જય હો. હા કાનાભાઈ હા. પશુપતિ કેવાણા છો, તમે પશુપતિ કેવાણા મોટા પશુપતિ કેમડી હલો બોલો જોગણી માત કી જય. અહીંયા આપણા ગુજરાતના લોકપ્રિય સાહિત્ય કલાકાર
હાલો પહેલા તો તમારા હાકલાન ફડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. આહા. દુઃખ હરણી માં કુળ દેવી માડી કરણી કરો જાહેર જગમાં માથું જોગ માડી પરગટ તો બ્રહ્મલોક મઢડાન અમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવો ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી બ્રહ્મલોક મઢડાન અમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનવું ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહે એ ધોનલ અવતરી માજે ધોનલ અવતરી માજે ધોનલ અવતરી. એવી ભગવતી એવી જગદંબા 9 લાખ લોબડિયાળી ભગવતી જોગણી માં અને એવા પરમ વંદનીય સંત સદારામ બાપુના દિવ્ય ચેતના તમારા અને મારા ઉપર ફરે છે. 3 દિવસીય મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠાનો આટલી બધી સંખ્યામાં પાદરડી ગામ ઠાકોર સમાજ હોય ચૌધરી પટેલ હોય બધા છે આયા દેહાય હોય. હું ઘણીવાર મારા ડાયરામાં તમે જોતા હશો તો ઉલ્લેખ કરું છું કે હવે જ્ઞાતિમાં જન્માસી જ્ઞાતિનું આપણને ગૌરવ હોય એ 1000% વાત છે, પણ હવે હિન્દુ બનવાની જરૂર છે. જ્ઞાતિના વાડા બંધ કરી અને જો એક બની જાઓ તો કોઈની તેવડ નથી તમારી મારી સામે મીટ માંડી શકે. ત્યારે ભગવતીના સાનિધ્યમાં માના ખોળામાં આનંદ કરવા આપણે મળ્યા છીએ, ભગવતીના ગુણાનું ગાન કરવા. ત્યારે માની વંદના કરી, કારણ કે હું આ પરગણામાં આમ તો ઉંબરી હમણાં જ મારો ડાયરો હતો, પહેલો આવું છું એટલે ક્યાંક તમને એમ થાય કે દુહા ને છંદ ને સપાખરા થોડી ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. કારણ કે હું તમારા માટે થોડો અજાણ્યો છું, તમે મારા માટે થોડા અજાણ્યો છો, પણ જબ આંખ સે આંખ મિલી તો દિલ ખો બેઠે વો હમારે હમ ઉનકે હો બેઠે યાર. એટલે માના દરબારમાં આનંદ કરવો છે, મજા કરવી છે, ત્યારે વંદના કરી ભગવતીને, ભગવતી જોગણી માને અને સદારામ બાપુને તમારા આશીર્વાદ અમારા ઉપર કાયમ વરસતા રહે એવી કૃપા વરહાવે એવી પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. હવે સાંભળજો, એક એક ડાયરામાં યાદ કરું છું. ગૌરવવંતું આપણું ગુજરાત અને બધા સ્ટેટ તમે ભારતના જોઈ લો, પણ ગુજરાતની વિશેષતા તમે જો. હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું કે ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા ફરમેહર, અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. બનાસે તો માયા લગાડી દીધી મને યાર. હું અમારા સૌરાષ્ટ્રના ડાયરામાં બનાસને ભૂલ્યો નથી, બનાસ તો બનાસ છે. ત્યારે માની વંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા.
આઈ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હમ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા Reasons why you should download Tango today. સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી આમાં શિક્ષકો પણ બેઠા છે મારું સન્માન કર્યું અમારે ભાઈ ભરતજી શિવમભાઈ લેંબુજી દિનેશજી બળવંતજી બાલાજી આ બધાય છે ડેલિકેટ સાહેબ પણ છે હવે માનો કે હાવ અજાણ્યું શહેર છે એટલે ક્યાંક મારાથી નામ રહી જાય તો તમે બધાય સમજદાર છો બધાના નામથી પરિચિત હોવું નહીં પણ શિક્ષકો બેઠા છે એટલે મને આ કડી યાદ આવે આપણી ગુજરાતી ગૌરવંતી ગુજરાત છે હવે સાંભળજો આ કડીમાં તમ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો આઈ ગામ ગામે ઉભાઈ થાંભલા જેને સારું કામ કર્યું હોય કીર્તિના થાંભલા જે માણસો ખોડીને વયા ગયા કોઈ દાતારી કરી હોય કોઈ સારા મંદિર બનતા હોય એમાં બે હાથે ફાળો આપ્યો હોય કોઈ સદાવ્રતમાં પૈસા આપ્યા હોય કોઈ આવા સારા કાર્યક્રમમાં ઘોળ કર્યા હોય આના જે કીર્તિના થાંભલા છે ને એ વર્ષો વયા જાય તો કોઈ દેને કઈ થાય નહીં આયા આટલી બધી સંખ્યામાં ઠાકોર સમાજ અન્ય પણ બધા વરણ છે આપણે બધાય આનંદ કરવા મળ્યા છીએ માતાઓ બહેનો બાપને દીકરી બેન સાંભળી શકે દીકરોને બાપ સાંભળી શકે એવો આપણો સંસ્કૃતિ સભર ડાયરો છે એવી વાતો તમારી સામે કરવી છે કે એકાદી વાત તમને ઉતરે અને મને મજા આવે કે બનાસકાંઠામાં મેં એકાદો ડાયરો હારો આમ તો બધા ડાયરા હારા હોય પણ એકાદી વાત એવી હારી થઈ જાય એ માટે તમે આટલી બધી સંખ્યામાં મળ્યા છો એટલે મારી વંદના કરું આયા ભાઈબંધ કેવો હોય તમ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવોલો સંપદા પામ્યો જા સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સંતનો છે વિસામો આ ગામ ગામે ઉભાઈ થાંભલા બધા વાટ જોઈ સુધની ગામ જાપે ભલી ભારતી ભોમની વંદુ તને આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અનનમામિ સમીસાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ જે ભગવતીના મંદિર માથે આમ 52 ગજની ધજા જ્યાં ફડાકા મારતી હોય એના માટે ત્રિભુવનજી લખે છે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ આપણા ગુજરાતમાં ઘણા બધા કવિઓ થયા એમાંના એક કવિ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ બહુ ઇતિહાસ લખ્યા એમાંનો એક કવિ એટલે ત્રિભુવનજી પવિત્ર બ્રાહ્મણનો દીકરો શું લખે છે આમાં તૌ કડક ધરતી જહાં ખડકની આકરી આજા આપણી ધરતીની તાસીર એવી છે આયા હાથમાં માળાનો બેરખો લઈ અને સદારામ બાપુ બેહી જાય ભગવાનને સામું હાલવું પડે એવા સંતો જન્મા છે આયા અને 1857 નો પહેલો વિપ્લવ એ વાત તો બહુ આગળની છે હું તમને કવાય થી પણ મહેમાન ગતિ માટે કોઈ રોટલા જમાડે કોઈ માખણ ને ઘી જમાડે પણ આપણા ગુજરાતની એક દીકરીએ પોતાનો દીકરો ખાંડીને આપી દીધો તો અહીંથી પાછા નો જવા દો ઈ આપણી ગૌરવંતી ગુજરાત છે આ અને આવી વાતો હવે આપણે સાંભળવાની જરૂર છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ તમે થ્રો આઉટ ઇંગ્લિશ બોલો એનો વાંધો ન હોય બોલવાનું જોઈએ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન આ જમાનાનું મોટું હથિયાર ભણતર છે પણ સાથે સાથે આપણો ઇતિહાસ નો ભૂલાઈ જાય આપણી જૂની વાતો નો ભૂલાઈ જાય એ આપણે યાદ રાખવાની છે આપણી ગુજરાતની કે આપણી ભારતની ધરોહર નો ભૂલાઈ જાય એના માટે આપણે આવડા મોટા આયોજન કરી છે ત્યારે મને કહેવાનું મન થાય આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને
એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી જોતા ગગન મૂંઝા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી સવારમાં ગાના દૂધના ભગવાન શિવના મંદિર ઉપર શિવના શિવાલય ઉપર અભિષેક થતા હોય ને એવું આપણો આ ભારત દેશ છે, એવો આપણો સંસ્કૃતિ સભરા દેશ છે યાર. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અને એમાં ખળકતી દૂધની પિયુષ જરણી સવારમાં અમૃત જેવા દૂધ આવે એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડી ધન્ય હોદન આ ગુરજર ધરણી તન તન હોદન આ ગુરજર ધરણી તન તન હોદન ગુરજર ધરણી. પણ મારી જગદંબામાં તું જોગણી અને અમે જપીએ જપીએ તોળા જાપ પણ મારી જગદંબા પણ મારી જગદંબામાં તું જોગણી અને અમે જપીએ જપીએ તિહારા જાપ પણ અકાંડ અખંડ દીવા તારા બળે એ મારી પાર ગાડે આપોયા લાડીલા એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે મારે ઠાકોર સમાજનું ગૌરવ આપણા હિન્દુત્વનું ગૌરવ અલ્પેશજી ઠાકોરના દીકરા અમારે ઉત્સવભાઈ પધાર્યા છે, જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આવો આવો ઉત્સવભાઈ, આવો બાપ આવો. ભરતજી પણ બોલો દીવો આદિવાસનો અને અમારા કુળમાં કરેલ હોય પણ મારી જોગણીમાં ઠાકોર પણ બોલો દીવો આદિવાસનો અને અમારા કુળમાં કરેલ હોય પણ તો જાવા દેતી નહીં જોગણી અને રે મારી લાખે વાતું એલા જોગણીમાં પણ માંથી કોઈ મોટું નહીં અન્યાય જડ ધર કે જગદીશ
પણ મારી માં પણ મારી માંથી કોઈ મોટું નહીં અનવાળી જળધાર કે જગદીશ જગદીશ પણ આય હવ કોઈ નમાવે સી એ મારી અંબા આગળ આલિયા બનાસકાંઠો મારો બનાસકાંઠો પણ સમરૂ સાચા ભાવથી અને મારી સાંભળજે સુખદાય પણ આ તો અમી ભરેલી આંખમાં એ હવે હામું જોજે હોનવા ઠાકોર સમાજ તો ખાસ એનું આસ્થાનું કેન્દ્ર છે. તમે પણ જોવો છો જે ફોટો સામે સદારામ બાપુ, ત્યારે મને એક સંતનો દુહો યાદ આવે. તમે બધા સમજદાર છો, સારી વાતો સાંભળવા આપણે મળ્યા છીએ ત્યારે તમને કહી દઉં. દુહો ગાયા પહેલા એક નદીમાં એક દરિયામાં ઓટ આવેલો, એટલે દરિયાના કાંઠે દરિયો હિલોળા મારતો, એમાં કેટલા બધા માછલા છે ને એ તણાઈ અને દરિયાના કાંઠે આવે. પાણી પાછું વ્યુ છે દરિયાનું, એટલે માછલા છે ને ફફડવા માંડ્યા. પાણી વગર માછલી જીવી ન શકે. એમાં એક સાધુડો, એક ઓલિયો, એક ભગવાધારી કાંઠે ઊભો માછલાના ખોબા ભરી અને પાછો પાણીમાં નાખે કે તડફડિયા મારવા વાળું માછલું પાણી વગર મરી જાય. એટલે લાખોની સંખ્યામાં માછલા દરિયાના કાંઠે હતા, તડફડિયા મારતા. એક સાધુ ઉભા હતા. સાંભળજો સનાતન ધર્મની તાકાત કેવી હોય. એ સાધુ ખોબા ભરી અને માછલાને પાછા પાણી ભેળા કરે કે માછલા મરી ન જાય, તડપી અને મરી ન જાય. એટલે એમાં કોઈ નીકળ્યું, કવિ નીકળ્યા. એને કીધું બાપુ, એ સંત મહાત્મા તમે શું કરો છો આયા? કે હું ખોબા ભરી અને માછલાને જીવાડવા માટે આ પાછા પાણીમાં ધકેલું છું. કે પણ બાપુ, આ તો લાખોની કરોડોની સંખ્યામાં આ દરિયાના કાંઠે માછલા તડફડિયા મારે છે, તમારા ખોબામાં આવે કેટલા? તેથી આ દેશના સાધુએ બહુ સારો જવાબ આપ્યો કે આ કરોડો માછલા છે, તરફડિયા મારે છે લાખો માછલા, એ બધાય તો મારાથી કદાચ ન તારી શકું, પણ સંતનો સ્વભાવ છે આ ખોબામાં આવે એટલા તો તરી જાય ને. એમ મારીને તમારી ફરજ છે સાહેબ, આપણે જેટલું થાય એટલું આપણા દેશ માટે, વતન માટે અને સમાજ માટે કઈ સારું કામ કરીએ. બીજું જાદુ તો આપણાથી થાય કે ન થાય. ત્યારે મને આ દોહો યાદ આવે સંતો માટે. સંત નો હોય સંસારમાં, પણ મારા સદારામ બાપુ પણ આવા સાધુડા નો હોય સંસારમાં, અન તો જલી જાય આખું પ્રમાણ. પણ જ્ઞાન કેરી લહેરમાં અરે રે ઈ તો ઠારત થામોય ઠા.
સંત સપૂત ને તુમડા અનવળી ત્રણનો એક સ્વભાવ પણ તારે પણ તોળે નહીં. આ દુહા અમારા સૌરાષ્ટ્રમાં ડાયરા જો હવે તો બનાસકાંઠામાં હું કેટલા ડાયરા કરું છું. તમારા બધાના પ્રેમથી, તમારા બધાના વડીલોના આશીર્વાદથી આ દુહાઓ સંભળાય છે. આ ગીતો દુહાઓ જૂની વાતો આપણે સાંભળીએ છીએ. હવે સાંભળજો, સંત સપૂત ને તુમડા ત્રણનો એક સ્વભાવ તારે પણ તોળે નહીં. એ કોઈ દી વજન ન કરે, એ તો તમને તારવાનું કામ કરે, સારા રસ્તે લઈ જવાનું કામ કરે. મેં સાંભળ્યું સદારામ બાપુએ જે કામ કર્યા એ એક સમાજને સારી દિશા દેવાના કામ કર્યા છે. ત્યારે મને સદારામ બાપુ માટે આ દુહો યાદ આવે. આપણી ધરતીના સંતો કેવા હતા, કીધું આ દુહામાં. પણ સંત સપૂત ને તુમડા અનવાળી તણનો એક સ્વભાવ પણ તારે પણ તોળે નહીં. એ જન તારા ઉપર પણ મારા દેવોની આગળ દૂર અને એ તો રૂપાળા કાયમ રીએ પણ યા તો ભેળાઈ રાખે ભૂત. એ મારો કૈલાસ વાળો કાગડા ગમ 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 કા ઘુઘરુ કા ઢોલુ કા ઢમકા રોવાત હમકા ડમ ડમ ડમકા ડમ ડમ ડમકા ડમ ડમ ડમકા ડમરુ કા પૂર રણંકા ભેર ઘણંકા ગગન ગણંકા ગહેરે સા રણપુર રણંકા ભેર ભણંકા ગગન ગણંકા ગહેરે સા. આપણે ભગવતી જોગણીમાંના ગુણાનું ગાન ગાવાશે, પણ સનાતન ધર્મ માટે ભગવાન ભોળાનાથને બે કડીમાં યાદ કરું ત્યાં સુધી તમે ખાલી અડધો મિનિટ માટે બે હાથ બધાય માતાઓ બહેનો વડીલો બેઠાની વિનંતી મને તાળીઓનો સાથ આપજો. એટલે ભગવાન શિવને યાદ કરી અને દુનિયાને ખબર પડે કે આપણો સનાતન ધર્મ અને આપણો ભગવાન કેવો છે. એટલા માટે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. મારો ઠાકોર આયા મેં આપને કીધું એમ તમારા બધાના ભરતજીના લેંબુજીના આખો આ તમામ જે ટીમ છે આખી એના આમંત્રણને માન દઈને મારો પરમ મિત્ર છે, ભાઈ જેવો ભાઈબંધ છે મારો ઉત્સવભાઈ. ઈ અટાણે એનાથી રહેવાતું નથી. કહું તૂટે કડિયા તણી જગની ઉનડિયા. હું તો એમ કહું છું ઘણા ડાયરામાં કે ઉત્સવભાઈ 2000 ની નોટું બંધ થઈ મોદીનો ઘૂમટો તાણીના દેશની દીકરી જાતીને એને પડકારો કર્યો. ગાડા ખેડૂને કીધું ગાડું ઊભું રાખો. ગાડું ઊભું રહ્યું.
ઓલા યુવાનને કયો દોડતો બંધ થઈ જાય ને ઊભો રહી જાય, કા કે મારે એક સમાચાર મોકલાવા છે. શું સમાચાર મોકલાવા છે? અને તેદી આ દીકરી એટલું બોલે છે, ગાડામાં બેઠી, અંબોડો હોય ને માથે અંબોડો બાંધે, એ અંબોડામાં કટાર હતી. પહેલાના જમાનામાં 18 વરણ માટે વાત કરું કે બેન દીકરી પરણીને જાતી હોય, આણું વળીને જાતી હોય, પછી વગડાના જૂના માર્ગ હતા, હવે આ રોડ રસ્તા બન્યા. તેથી ક્યાંક કોઈ લૂંટારાનો આડા ફરે, પોતાના જીવને બચાવવા માટે અંબોડામાં દીકરીઓ કટાર રાખતી હતી. અંબોડામાં કે ટાણું આવે તો વિધર્મીને મારી દે, અને કદાચ જો પોતાની આબરૂ સલામત ન હોય, પોતે કટાર ખાઈને મરી જાય. આવી આ દેશની દીકરીઓનું સ્વાભિમાન હતું. નારી પ્રીત में રાધા બને, ગૃહસ્થી में બને જાનકી. આ દેશની દીકરી જો પ્રેમ કરે તો રાધાની જેવો કરે, અને પરણીને હારે જાય ને તો સીતાની જેટલા દુખે વેઠી લે. અને કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સમ્માન કી. આ દેશની દીકરીનું જે દી અપમાન થતું હોય તે દીને રાણીની લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગે. એ એક લક્ષ્મીબાઈ બની અને અંગ્રેજોના તોપના રેકડા પાછા હટાવી દે. અને સાહેબ પોતાના સોમાનની વાત આવે ને તે દી MP મધ્યપ્રદેશની ધરતીમાં, આપણે ગુજરાતમાં બેઠા છીએ, મધ્યપ્રદેશની ધરતીમાં 22 વર્ષની દીકરી બે હાથમાં તરવારી લઈને નીકળી ગઈ હતી અને અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. એ દીકરીનું નામ હતું ભીમાબાઈ. યશવંતરાય હોલકર, ઇન્દોરના મહારાજા. ભણેલા હોય ને કેજો વાંચી લે આમાંથી. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, અને પોતાનો બાપ નથી અને દીકરા કામ કરે, એ મારો ભાઈ નથી, તો હું આ દેશની દીકરી છું. એ દીકરી હાથમાં તરવાર લઈ લીધી અને યુદ્ધને ઊભું રાખી દીધું, અંગ્રેજોની હુકુમતને ઊભી રાખી દીધી. હવે વાત સાંભળજો. ગાડા ખેડૂને કીધું ગાડું ઊભું રાખી દો. ઓલાને કે તું ઊભો રહી જા, ખાપણ લેવા નથી જવું. અને આ અંબોડામાં જે કટાર હતી ને, એ હવા વહેતી નાની કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખી. સાહેબ પોતાના પેટમાં કટાર નાખી, લોહીના ફુવારા મંડ્યા ઉડવા. અને પછી ઓલી દીકરી બોલી ગાડામાં હતી, સાંભળજો, કે હવે મારી ચૂંદરડીનું ખાપણ એને ઓઢાડજો હંસા, હાલો હવે મોતીડા નહીં મળે ભાઈ. હવે ખાપણ લેવા જાણવાની જરૂર નથી મારા બાપ. એને જો પ્રેમ થઈ ગયો હોય ને એક નજરમાં, તો મને એક નજરમાં પ્રેમ હતો, પણ અમારી આડા મર્યાદાના લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી એટલે અમારાથી બોલાયું નહીં. અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આટલું બધું તૈયાર થઈને જવાનું ક્યાં? હવે આમ કટાર ખાધી, લોહીના ફુવારા ઉડ્યા, એટલે બોલે એ કરે. ત્યાં તો દીકરી બોલી કે હવે તો હું જાઉં છું એના ભેળી. હવે તો આ મારી ચૂંદડી જે માથે ઓઢી છે ને, એ ચૂંદડીનું ખાપણ એને ઓઢાડજો. એક રાતની મહેમાનગતિ કરવા અમને રોક્યા, અને મારા માટે જો એને ખોળિયું ખાલી કરી દીધું હોય, મારા માટે જો જીવ આપી દીધો હોય, તો હવે મારે જીવાય નહીં. આમે ઓઢીને ચૂંદડી એના ઉપર ઓઢાડી દેજો, એનું ખાપણ બનાવી દેજો, અને પછી એને શમશાને લઈ જાયજો. સાહેબ બે નનામી હારે નીકળી હતી. આનું નામ પ્રેમ કહેવાય, બાકી હેપી વેલેન્ટાઇન ડે આવે ને 10 બુકે લઈને આટા મારે ને પ્રેમ ન કહેવાય યાર. આપણો આખો આ ડાયરો તમારે બધાની યાદી થઈ. અમારે જિગ્નેશ કવિરાજ ને એકવાર રામ રામ જય માતાજી કરી લ્યો. આખો ડાયરો જોવે છે આ બનાસનો યાર. અને પ્રેમની વાતો તો બધાય કરે, પ્રેમના ગીતો તો બધાય ગાય, પણ મારા જીગા જેવા થોડા ગાય યાર. હા, રિહામણા મનામણા એ તો જીગો કરે તઈ થાય યાર. પણ હવે સાંભળજો, આનું નામ પ્રેમ કહેવાય. હેપી વેલેન્ટાઇન ડે આવે ને 10 બુકે લઈને આટા મારતો આપણને એમ થાય એકને પ્રેમ કરે છે, કેટલાને કરે છે, કે ગાડી બુકેની ભરેલી પડી યાર. શિવમભાઈ, આનું નામ પ્રેમ નથી. પ્રેમ તો પ્રેમ છે યાર. અને હવે સાંભળજો, મારે તમારી સામે બહુ એવી હાડવાળી વાતો નથી કરી. તમને એમ થઈ જાય સવારમાં હેમાળે વ્યુ જવું, સવારમાં ભગવા પહેરી લેવાનું. જિંદગી જીવવા દીધી છે, આનંદ કરવાનો છે યાર. આપણે કાંઈ ભગવા પહેરવા નથી, આપણે આનંદ કરવો છે. બધાય સમાજને એક બનીને આનંદ કરવો છે, મોજ કરવા જન્માસી, અને મોજ કરવા ભગવાને આવું રૂડું જીવતર આપ્યું છે. અટાણે જે જન્મે એ તમે જુઓ કેટલા ભાગ્યશાળી છે. રાજાના કુંવર પરણે ને એમ એની જાનું જાતી હોય. આ વડીલો બધા બેઠા ને પૂછો તમારા લગ્ન કઈ રીતે થયા. તમે પૂછો કોક દી જાનના ભાડા દેવામાં વીટીયું વેચી દીધેલી વડીલોએ. બધા સમાજના વડીલોને પૂછજો, આજથી 30, 40, 35 વર્ષ પહેલા જાનનું ભાડું દેવું હોય ને તો પોતાનું દાગીનો વેચવો પડે, આવી પરિસ્થિતિ હતી. અટાણે તો રાજાનો કુંવર ભણતો એમ ભણવા જાય. આવી સરસ મજાની ફેસિલિટી, આવો સરસ મજાનો જીવવાનો યુગ આવી ગયો છે. ત્યારે તમારા બધા માટે મને આ કડી ગમે છે એટલે યાદ આવે. કે જી ચોટીલા વાલી માત ચામુંડા, કરજે તું સહાય રે મારી, કરજે તું સહાય. બાળક તારા ગર્ભે ઘૂમે, મોટા મોટા ભૂપતિ નમે.
પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મોકજે દીધી ઉડી જેની મુગતે દીધી માતાજીના મોકજે દીધી આ હાલડું ગાઉં છું એટલે મને યાદ આવ્યું આ દેશની દીકરી માટે કવિએ લખ્યું આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે સાંભળજો દુનિયામાં ત્યાગ દીકરી જેટલો કોઈ કર્યો જ નથી કોઈ એમ કહેતું હોય ત્યાગ કોને કહેવાય તો દુનિયાને ત્યાગ શીખવાડ્યું હોય તો આ દેશની દીકરીએ શીખવાડ્યું હોય તમારા ફળિયામાંથી તમારી બેન કે તમારી દીકરી પરણીને જ્યારે સાસરે વહી જાય ને પછી 2-5 વર્ષ વયા જાય પછી તમારી જમીનના ભાગ પડતા હોય મિલકતના ભાગ પડતા હોય પછી તમારી બેનને બોલાવવી પડે એમાં સાઇન કરવા માટે પ્રોપર્ટીના ભાગમાં બધાનો સરખો ભાગ હોય આપણા કાયદા નિયમ પ્રમાણે ઈ દીકરી હારે વહી ગઈ હોય 5-10 વર્ષ વીતી ગયા હોય ઈ દીકરી આવે બસમાં બેહીને આવે પણ કોઈ દી દીકરીએ સાઇન કરીને એવું નથી કીધું કે 2% બનાવ બન્યા હોય તો મને ખબર નથી કે મારા એટલા પૈસા થાય મારા એટલા રૂપિયા થાય એને સાઇન કરી અને પાછી વહી ગઈ છે ને એટલું કીધું છે કે ભાઈ કરોડો રૂપિયા હોય તો મારા ભાઈના મારે કાંઈ ન જોવે આ સમર્પણ બેન સિવાય દુનિયામાં કોઈ કરી ન શકે અમારા બાજુ એક કહેવત હતી હું ડાયરામાં ઘણીવાર સૌરાષ્ટ્રમાં બોલ્યો છું કે હાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આંસુ પાડતી જાય આ યુવાનોને કહું છું તમારી બેનને પ્રેમ કરી લીજો યાર શું કામ હાળી તો હારું જમવાનું ગોઠવા ન્યા જીજુ 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 કરતી પૂગી જાય યાર બેન તો દુઃખમાં આવે હા તમે હારી હોટલમાં જમવાનું રાખો તો એકચ્યુઅલી જીજુ જમવાનું ક્યાં રાખ્યું છે એ હાળી જમવા માટે તૈયાર આવે એટલે હૃદયથી કહું છું પણ તમારા ખરા ટાઈમે જો કોઈ આહુડું પાડે તો એ તમારી માની જણી બેન પડે યાર ઠેબુ ન્યા લાગે અને એને ખમા મારા વીરને એવું બોલવા વાળી તો બેન છે એટલે રક્ષાબંધન આવે ત્યારે બધાય કામ પડ્યા મેલી અને 15 મિનિટ અડધી કલાક કે ખૂતરનો તાતણો જમણા હાથે બંધાઈ આવજો તમારી બેનની આગળ યાર બેન જેટલો દુનિયામાં પ્રેમ કોઈ નહીં કરે અને ન ખબર હોય તો એકવાર અનુભવી લેજો બેન જેટલું સમર્પણ કોઈ નહીં કરે બેન જેટલો ત્યાગ કોઈ નહીં કરે અમારા ગામની બાજુમાં ભરતજી ઘટના બનેલી ભાઈની કિડની ડેમેજ થઈ ગઈ એટલે 10 વર્ષથી બેન હારે હતી આ સત્ય ઘટનાની વાત કરું તમને તો સાલ હોસ્પિટલમાં ડોક્ટરે કીધું કે કિડની જો આવે તો આ ભાઈ જીવે ઓલી 10 વર્ષથી બેન સાસરે હતી એને ખબર પડી કે મારા ભાઈની કિડની ડેમેજ છે એને કોઈને પૂછ્યું નહીં એને કોઈને કીધું નહીં એ કે મારો ભાઈ વયો જાય ને તો દુનિયા મેણા મારે અને મારા બાપને એવું કે એનો તો નિર્વસ ગયો કોકનું હરામનું લીધું હશે હરામનું ખાધું હશે આ તો દોરંગી દુનિયા છે કાલ મેણા મારે એ પહેલા તો પોતાની બેને કિડની કાઢીને ભાઈને આપી દીધી આથી સમર્પણ દુનિયામાં હોય કયું પોતાના ભાઈને જીવાડવા આ સત્ય ઘટના તમારી સામે બોલું છું પોતાના ભાઈને જીવાડવા 10 વર્ષથી જે દીકરી સાસરે હતી એની કિડની કાઢી અને આપી દીધી કે લ્યો આપણે આ ધરતીમાં જન્માસી યાર આપણું તાસીર આપણા વિચાર આપણી વાત કોઈ દી નબળી ન હોય એવી આ ધરતી છે બનાસકાંઠાની મેં શરૂઆતમાં કીધું કે આજે ભારત પાકિસ્તાનની બોર્ડર માટે રખોપા કરે છે ભેળિયાવાળી ભગવતી બેઠી છે જેથી નવગણના ભાલાની અણી માથે બેહી ગઈ હતી કે નાખી દે દરિયામાં ઘોડાને મોઈલા ડાબે પાણીના સબસબિયા અને વાહે ધૂળની ડમરીયું ઉડાડું તો માનજે કે આ ભેળિયાવાળી ભેળી હાલી હતી ઈ આ બનાસકાંઠાની ધરતીમાં બિરાજે છે આયા આમ જ્યાં ઉત્તરમાં નજર કરો ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર આય ઢીમાના પાદરમાં આવો તો મુસાળો ભગવાન બેઠો છે દ્વારકાધીશ બેઠો છે ધરણીધર કહેવાય ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ બેઠો છે અને રણના કાંઠે કરે રખોપા ઈ અમારી નડેશ ભરીથી નાતો ભરતજી સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર આ ઈ બનાસની ધરતી છે ત્યારે મને ગાવાનું મન થાય
ધરતીની મને બહુ ગમે છે ઈ કરી દઉં તમને. રાધનપુરનું પાદર બધાય ડાયરામાં અમારા સૌરાષ્ટ્રમાં હોય, ગુજરાતમાં, ગુજરાત બહાર હોય, બોલ્યો છો આ પ્રસંગ કેવો છે બનાસકાંઠો. આજ પણ તમે જાઓ રાધનપુરની ધરતીમાં પગ મેલો, એક ભગવાધારી સાધુડો જે બાપુનો આ ફોટો દેખાય છે તમને, સદારામ બાપુ જેવો સાધુ ઓલિયો સાહેબ જેને દુનિયાનું ભલું કર્યું છે, સાધુ ભૂરો પડે છે રાધનપુરમાં. રાધનપુરના મોટા મેદાનમાં ધૂણી ધખાવી બેહી ગયા. ન્યાય બાજુમાં મસ્જિદ હતી, ત્યાં બધા નમાજ કરવા માટે આવતા, એટલે બધાએ વાંધો પડ્યો કે આ સાધુ તો હિન્દુના છે અને અમારે મસ્જિદમાં નમાજ કરવી છે, તો અમને તકલીફ પડે છે, એને કયો અહીંથી નીકળી જાય બહાર. એટલે બહુ કહેવામાં આવ્યું કે એને કયો અહીંથી બહાર નીકળી જાય. એટલે બાપુએ કીધું કે બહાર અહીંથી નીકળવું નહીં, મેદાન મૂકવું નહીં. અને ત્યારે બહુ કહેવામાં આવ્યું, રાધનપુરના નવાબને કોઈ કીધું કે નવાબ સાહેબ હિન્દુના સાધુ છે અને નીકળવાની ના પાડે છે, ધૂણી ધખાવીને બેઠા છે, એને કોક તો સમજાવો. અને ત્યારે રાધનપુરના નવાબ સમજાવવા માટે આવ્યા કે બાપુ તમે અહીંથી નીકળી જાવ, મેદાન મેલી દો. ત્યારે આ રાધનપુરમાં બનાસકાંઠામાં બનેલી સત્ય ઘટના, સાધુનું નામ તમને આપું, એને બહુ કહેવામાં આવ્યું કે તમે અહીંથી નીકળી જાઓ, તમે આ મૂકી દો. ત્યારે એને રાધનપુરના નવાબને એટલું કીધું કે નવાબ હું નીકળી તો જાઉં, પણ મારી એક શરત છે. કઈ શરત તમારી? કે હું એક પથ્થર ઉપાડી અને તમારા મેદાનમાં મૂકું, આ પથ્થરને જો તમારી સલ્તનત, રાધનપુર નવાબની સલ્તનત આંખો કરી દે તો આ મેદાન અટાણે મૂકવા તૈયાર છું. તો રાધનપુરના નવાબે કીધું કે કાંઈ વાંધો નહીં, તમારી શરત મંજૂર છે અમને. સાંભળજો, એ સાધુડો હતો, આ સનાતન ધર્મની તાકાત જુઓ, આ ઓલિયા સાધુની તાકાત તમે જુઓ. એને 5 શેરનો પથ્થર ઉપાડી અને રાધનપુરની જે આખું જે મેદાન હતું, જે મસ્જિદ હતી એની બાજુનું મેદાન, એમાં પથ્થર મૂકી દીધો. અને પછી રાધનપુરના નવાબને કીધું કે તમારામાં તાકાત હોય, તમારા સૈન્યમાં તાકાત હોય તો પાણાને આંખો કરી દો, તો મેદાન અટાણે મૂકી દઉં. અને ત્યારે જેટલા માણસો હતા એ બધાને કીધું કે પથ્થરને આઘો કરો, પાણાને આઘો કરો, પણ કોઈનાથી પથ્થર આઘો ન થયો. ત્યારે રાધનપુરનો નવાબ પગમાં પડી અને એ સાધુને બોલે છે. સાધુનું નામ શું હતું? સાધુનું નામ હતું પ્રેમદાસ બાપુ ગોદડિયા. એ પ્રેમદાસ બાપુના પગમાં પડીને એટલું કીધું, પ્રેમદાસ બાપુ હવે ઈ તો કયો કયું જાદુ કર્યું કે તમારો મૂકેલો એક પાણો અહીંથી આઘો ન થાય? તેથી આ બનાસકાંઠાની ધરતીમાં અમારો પ્રેમદા ગોદડિયા એટલું બોલ્યા હતા કે હું જાદુગર નથી, જાદુ કરું, પણ હાથમાં પાણો લીધો, એ પથ્થર લીધો અને મેં એટલું કીધું કે જો મારો હનુમાન હોય ને તો અહીંથી ડગલું દેતો ને દુનિયાને દેખાડી દે કે મારા હનુમાનની તાકાત કેટલી છે. મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. અને પથ્થર મૂકી અને પ્રેમદા બાપુ કે મેં કીધું કે હવે તાકાત હોય તો અજમાવો, પણ આપણો હનુમાન હજી આ બેઠો છે, કોઈની તાકાત નથી રાધનપુરના પાદરમાંથી હનુમાનને હલાવી શકે, ત્યાંથી આગો કરી શકે. આ હતો. અને ત્યારે કવિએ કીધું, એટલે છેલ્લી 2 કડીમાં મારે તમારી સામે હનુમાન ચાલીસા અહીંથી ગાવી છે. ભગવાન રામ માટે હનુમાન ચાલીસા હું તો બધાને કહું છું, ભણેલા ગણેલા હોય ને, તમારા દીકરા દીકરીઓને સલાહ નથી દેતો. અટાણે સલાહની જરૂર નથી, સહકારની જરૂર. સલાહ તો છે જ બધા આગળ, જરૂર સહકારની છે. તમે બંગલો બનાવતા હો ને એટલે 2-5 જણા ઉભા રહી જાય, તમે માર્કિંગ કરજો. આ બારી તમારે એકચ્યુઅલી ગોળ મૂકવાની હતી ને આ દરવાજો તમારે આ મૂકવાનો તો નહીં. તમારા ઘરે બનાવો તેથી બધું કરજો ને, આ શું કામ સલાહ આપો? અને હવે સાંભળો, આયા માં ભવાની, માં અડકાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, વારેડા તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. આવનારી તારીખ 9/2/2025 નો મારો ડાયરો છે. એટલે બધાને ભાવભર્યું આ બધા વતી આયોજક વતી હું આમંત્રણ અહીંથી પાઠવું છું. પણ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો ખાગડા, ભગવાનની સેવા કરી, ભગવાનની હારે રહ્યો. હું વાત ઈ કરતો હતો કે તમારા દીકરા કે દીકરીઓને શીખવાડજો, ખબરમાં પૂજા કરીને હનુમાન ચાલીસા બોલે. ત્યારે મને હનુમાનજીની હનુમાન ચાલીસા મહાત્મા તુલસીદાસજીની યાદ આવે. કેવો હતો આપણો હનુમાન? તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીસ તિહુલો કબ જાગર. રામ દૂત યદલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા.
સવાર